હેલો ગાઈઝ, હું છું અજય પરમાર. નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હું તમને લઈ જઈ રહ્યો છું મિની પાવાગઢ વક્તાપુર ગામમાં. હિંમતનગરથી 10 કિલોમીટર દૂર છે ત્યાં. ચલો. વક્તાપુર ગામમાં આવી ગયા છે. જો મિની પાવાગઢ મહાકાળનું મંદિર છે. અહીંયાથી નીકળીએ છીએ હવે. અહીંયાથી હવે જવાનું છે સીધું 1/2 કિલોમીટર જ છે. चलो जवा चलो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો સામે મંદિર દેખાય ને ત્યાં જવાનું છે. આવી ગયા છીએ. જો આ દેખાય ને અહીંયા આપણે જવાનું છે મંદિરમાં. કેટલું મસ્ત સીન છે. જો કેટલું મસ્ત મંદિર છે. અહીંયા આપણે જવાનું છે. બસ અહીંયા આપણે ગાડી ઊભી રાખીએ. હેલો ગાઓ. હલો, હવે આવ્યા છે મિની પાવાગઢ. ગામ છે વક્તાપુર. લોકેશન જો એટલું મસ્ત છે. ગાડી એ ઊભી રાખી છે અમારી. હા જો હાઈવે. હા છે કઈયાથી આવ્યા હતા. હા જો એ દેખો અંદર. અહીંયાથી અંદર જવાનું છે. અંદર જવાનું છે અહીંયાથી. ગેટનું તારું છે. હવે આ સાઈડથી જવું પડશે લાગે છે. અંદરથી આ સાઈડથી જવાશે એવું લાગે છે. અંદરનો નજારો બતાવું તમને. જો અંદરનું બધું નજારો છે. ખાલી જો દેખો એ સાઈડથી અંદર જવાય છે મંદિરમાં. એ જો દશામાની મૂર્તિ છે. જો ગણપત દાદાની અહીંથી અંદર જવાય છે. જો ત્યાં અંદર ઉપર બહુ મસ્ત છે. જો છોકરા મંદિરની પહાડનો નજારો જો કેટલો મસ્ત સીન છે. લાગે છે બહુ મસ્ત સીન છે. અહીંયાથી છેક સુધી પાણી છે. અહીંયાથી પાણીની છેક સુધી આ જે મંદિર છે. મંદિર છે આખું. છેક ઉપર જવાનું છે. એથી જઈએ. ચલો સીડી ચડીને ઉપર જઈએ. થી જવાશે પછી
અહીંયા 5 રૂપિયા ટિકિટ છે, તમે બી વિઝિટ કરી શકો છો. અહીંયા જો અહીંયા કાચ મૂક્યા છે, આ રીતે સ્ટેબલ છે. અહીંયા તો જો કેટલું ઉલટું લાગે છે, બહુ મસ્ત અરીસો છે. જઈએ કઈ જગ્યાએ જવાય છે? ગબ્બર ઉપર જવાનો રસ્તો જુઓ. અહીંયાથી ઉપર જઈએ. અચ્છા, ચલો ઉપર જઈએ. ઉપર જવાનો રસ્તો હા, છેક ઉપર આવ્યો છે. ઉપર જવાનું છે. ઉપર જવાનો રસ્તો છે. અહીંયાથી કેવું દેખાય છે તમને નજારો બતાવી દઉં. જોવો ખાલી અહીંયા જવાનું છે, જવાનું છે. ઉપર જવાશે અહીંયાથી. અચ્છા, થી ઉપર જવાનું છે હજી. સુપર છે. અહીંથી ઉપર જવાનું છે. આટલા સુધી આવી ગયા છે. ત્યાં ઉપર જવાનું છે. અહીંયાથી અંદર જવાનું છે. અંદર 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 આટલી જગ્યામાંથી જવાનું છે. જો સુપર છે. મહાકાળી માની જય. ઓકે, છેક આવી ગયા છે. માડીનો જય માડી. ઓકે, આ ઉપર આવી ગયા છે. અહીંયાથી નીચે ઉતરાશે. છું ઉપરથી તમે જોઈ શકો છો કેટલું મસ્ત સીન છે. જુઓ આ જુઓ ઉપરથી, આ જો ઉપરથી બતાવી જો છેક ઉપર આવી ગયો છું. હા જો અહીંયાથી હા જો આ સાઈડ બતાવી દઉં. આ સાઈડનો નજારો કેવો મસ્ત છે. આ સાઈડનો નજારો જુઓ. ચલો અહીંયાથી નીચે ઉતરી જઈએ. ગબ્બરને નીચે ઉતરવાનો રસ્તો છે. અહીંયાથી નીચે ઉતરી જઈએ. ચલો ચલો નીચે ઉતરીએ. અહીંયાથી રસ્તો જાય છે નીચે. અહીંયાથી અંદર જવાશે. નીચે નમીને જ જવું પડશે. ઓકે
નીચે ઉતરવાનું, આ સાઈડ જવાનું છે, આ સાઈડથી ઉતરાશે. બહાર જવાનો રસ્તો આ સાઈડથી છે, બરાબર. અહીંયાથી ઉતરી જઈએ આપણે, અહીંથી ચડીને બહાર જવાનો રસ્તો સાઈડ જઈએ. જો અહીંયા ઉપર છેક ચડ્યા હતા, છેક બહાર સુધી આવી ગયા છે, આટલા આવ્યા છે. ક્લિયર બતાવું તમને નીચે ઉતરીને. જો મૂર્તિ છે, છે. અહીંયાથી આવ્યા ને અહીંયાથી નીચે ઉતરીએ છીએ. હવે દેખો અહીંયાથી જવાનું છે બહાર, બરાબર. મંદિરે આવીએ છીએ ફાઇનલી. જો મંદિરમાં દરરોજ પંખી ઘર માટે અંદાજે 10 કિલોનું અનાજ વપરાય છે. આ કાર્યક્રમમાં સહયોગી મારા મકાઈ ઘઉં બાજુ જુવાર વસ્તુ રોકડા દાન આપીને જેની પર એથી ચડ્યા હતા આપણે.